તમને પણ તમારા બગીચામાં આ રીતે ગ્રીનરી જોઈએ તો તમે આ ભીષણ ગરમીમાં એમને ખાદ આપવાની જગ્યાએ એને મસ્ત ફર્ટિલાઇઝર આપો. એ ફર્ટિલાઇઝર તમારા ઘરના કિચનમાં જ છે. જો આ રીતે તમારા કિચન વેસ્ટમાં કોઈ પણ શાકભાજીના છોતરા છે, કેળાના છોતરા છે કે કોઈ ફ્રૂટના છોતરા છે, જેમ તરબૂચ, ઠંડક મળશે એમને, તો બસ એમને આ રીતે એક બકેટ લો, એમાં પાણી ભરો અને બધા છોતરા એમાં 3 દિવસ રહેવા દો. ફર્ટિલાઇઝર બનીને તૈયાર થઈ જશે. જો આ ફર્ટિલાઇઝર બનીને તૈયાર થઈ જાય એના પછી 2 મગ્ગા આ મોટી બકેટમાં નાખો. બસ પછી આ પાણી તો નહીં, આ એક ફર્ટિલાઇઝર બની ગયું છે. તમને એ આમાં સ્પ્રે કરી શકો છો અને એને ડાયરેક્ટ માટીમાં પણ આપી શકો છો, જેથી એમની જડ મજબૂત રહે. એમને સરસ ફર્ટિલાઇઝર મળશે તો આ રીતે ગ્રીન રહેશે. પણ આ જે ફર્ટિલાઇઝર છે તમારે સાંજના સમયે આપવાનું રહેશે. જો સાંજે આપશો તો આ જે પાંદડા છે ને એ આમ જ રહેશે ગ્રીન.